નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. 26મી જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ અને ફેથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બાદ MS યુનિવર્સિટી ખાતે એક વિશેષ ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્કારી નગરી વડોદરાને નશામુક્ત બનાવવા અને યુવાધનને ડ્રગ્સના કાળા કારોબારમાંથી બચાવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસની ઉજવણીના ભાગરૂપે MS યુનિવર્સિટી ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. MS યુનિવર્સિટીના હોલ ખાતે આયોજિત આ વિશેષ અવેરનેસ પ્રોગ્રામમાં પોલીસે જાહેર કરેલા મિશન ક્રેકડાઉન અંતર્ગત બે અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહરચનાઓ પર સમાંતર કામ કરવાની જાહેરાત કરાઈ છે. જે અંતર્ગત પ્રથમ વ્યૂહરચના સપ્લાય રિડક્શન છે, જેમાં કાયદાકીય કડક કાર્યવાહી કરીને અને SOG જેવી એજન્સીઓનો ઉપયોગ કરીને શહેરમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સની આખી સપ્લાય ચેનને તોડી પાડવામાં આવશે. જ્યારે આ મિશનની બીજી સૌથી મહત્વની કડી ડિમાન્ડ રિડક્શન એટલે કે માંગ ઘટાડવાની છે. આ માટે પોલીસ ફેથ ફાઉન્ડેશનના સહયોગથી નશાના રવાડે ચઢી ચૂકેલા યુવાનો અને નાગરિકોનું વિશેષ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ કરાશે અને તેમને વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલીને યોગ્ય સારવાર અપાવશે, જેથી ડ્રગ્સની માંગ આપોઆપ ઘટી જાય. 26 જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ આજે 23 જૂને વડોદરા શહેર પોલીસ અને ફેથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ એ સપ્લાય દ્વારા જે સપ્લાય રિડક્શન જેને કહેવાય કાયદા દ્વારા નિયંત્રણ, અને બીજો એટલો જ અગત્યનો કોમ્પોનન્ટ છે જનજાગૃતિ દ્વારા નિયંત્રણ, કે જે લોકો પીનારા છે જેમને છોડવું છે, સુધરવું છે, તો એમને છોડાવીને આપણે ડિમાન્ડ રિડક્શન દ્વારા નિયંત્રણ કરી શકાય. એટલે આજે આપ જોવો છો કે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ આજે આપને રોડ પર અવેરનેસ પ્રોગ્રામમાં તમામ કક્ષાના અધિકારીઓ જોડાયેલા આપે જોયા, અને એ જે એક મિશન ક્રેકડાઉન કરીને વડોદરા પોલીસનું એક કેમ્પેન છે, જેની અંદર સપ્લાય રિડક્શન, કાયદા દ્વારા નિયંત્રણ અને ડિમાન્ડ રિડક્શનની અંદર ફેથ ફાઉન્ડેશનની ભૂમિકા આવે છે, કે જે લોકોને છોડવું છે એમને કાઉન્સેલિંગ કરવું, વ્યસન મુક્તિ કેન્દ્રમાં લઈ જવા, સારવાર આપવી. એટલે આ બંને તરફથી એક આ મિશન ક્રેકડાઉનનો પ્રયત્ન છે કે વડોદરાની અંદર ડ્રગ એબ્યુઝના ઇન્સિડન્સીસ ઘટે અને તો આ જે ડ્રગ્સનું જે પ્રિવલન્સ છે એ કંટ્રોલમાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલી અને કાર્યક્રમમાં જોડાયેલા વડોદરાના નાગરિકોએ પણ પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવીને શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવામાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.